આદિવાસીઓનો જે અનુચ્છેદ 13(3) ક રૂઢિ પ્રથા આધીન આ ચોકને તકરીબન 20 થી 25,000 સમાજ દ્વારા આપણે આ ચોકને બિરસા મુંડા ચોક ઘોષિત કરવામાં આવેલું હતું 4 વર્ષ પહેલા. આમ તો તમને ખબર કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત કરીને આ 28 વર્ષ થાય વિશ્વ આદિવાસી દિવસ. અને મારે સંદેશો આપવાનો છે, આ વિશ્વ આદિવાસી દરમિયાન ધરતી પર જે ખતરો આવી ગયેલો છે એને બચાવવા માટે જે વિશ્વની સરકારો જે મંથન કરી રહ્યા છે એના અનુસંધાનમાં સંયુક્ત રાષ્ટ્ર રિયો ડી જાનેરોમાં પરંપરા આદિવાસી શૈલી મુજબ જીવવું પડશે. એના અનુસંધાને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત કરવામાં આવ્યો. એટલે આ દેશ અને દુનિયામાં આદિવાસી હોય બિન આદિવાસી હોય કે જીવ માત્ર છે જેનામાં જીવ છે એને બચવું હોય તો ફક્ત ને ફક્ત આદિવાસી જીવન શૈલીથી જ બચાવી શકાય. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ લાસ્ટ જ્યારે હું પોતે જાગૃત થયો લાસ્ટ 2009-10થી, ત્યારબાદ લગાતાર અમે આ કાર્યક્રમ કરતા આવ્યા અને અમે આથી 9-10 વર્ષ પહેલાં નારો આપ્યો હતો. ત્યારે આ સમાજમાં સિલવાસમાં ઘણા બધા બહુલ આદિવાસી વિસ્તારો હતા, પણ આ દિવસ બાબતે કોઈ જાણકારી નહીં, જાણકારીના અભાવના કારણે તો એ સમય પર અમે જય આદિવાસી જોહારનો નારો આપ્યો હતો અને એક જ ચાલે તો આદિવાસી જ ચાલે. આજે આ જે નારા છે આ દાદરાનગર હવેલીમાં તમામ સમાજ બોલવા લાગ્યા છે. ઇવેન જે અમારા સમાજના આદિવાસી આગેવાનો, જે રાજકીય આગેવાનો છે, નેતાઓ છે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે, એ સમાજ પણ અંજાણ હતો. અને આજે આ 10-12 વર્ષ બાદ અમને ખુશી છે કે અમે એક પોઝિટિવ કોશિશ એ કરી, સકારાત્મક કોશિશ કે સર્વ આદિવાસી સમાજ નામથી એક અમે સમાજને એક મંચ પર લાવવાની કોશિશ કરી. નાના મોટા 11-12 જેટલા સંગઠનો આવ્યા, પરંતુ અમુક સંગઠનો નહીં આવ્યા, ઠીક છે. પરંતુ જે અમે થીમ લઈને નીકળ્યા હતા આજથી 10-12 વર્ષ પહેલાં કે જય આદિવાસી, આવનાર સમયમાં અમે પાઘડી પહેરાવીશું, જિંદાબાદ બોલવા પડશે, જોહાર બોલવા પડશે. આજે કોઈ પણ મંચ પર કરતા હોય, કોઈ પણ પાર્ટી પક્ષના આગળ કરતા હોય, પણ આજે આ તમામ અમારા થીમ પર, બીજાના મંચ પર આ અવાજ બુલંદ થઈ રહ્યો છે, એ વાતની અમને ખુશી છે. સાથે જ આજે સામાન્ય પંચાયતમાં આજે વિશ્વ આદિવાસી દિવસનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને અહીંયા જે આવેલા છે એ તમામ તન મન ધન અને અંતથી પોતાનો સ્વયંભૂ અહીંયા સમાજ આવેલો છે. કોઈને પણ પેટ્રોલ કે કોઈને બી ગાડી ભાડું આપવા અમે નથી આપ્યું. આ અમારી શરૂઆત છે. આવનાર સમયમાં આ દાદરાનગરના તમામ જે 7 જાતિઓ છે એ તમામ સમાજને એક મંચ પર લાવવાની તમામ અમે કોશિશ કરીશું. અને જેવી રીતે એક મંચ પર આવીને આ વિશ્વ આદિવાસી ઉજવણી કરી છે, એવી રીતે આવનાર સમયમાં સંવૈધાનિક હક અધિકાર માટે અમે લડાઈ શરૂઆત કરીશું. પહેલાં તો સામરવાડી પંચાયત તરફથી બધાને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપવા માગું છું. અને અમારા થીમ તરફ આગળ જઈએ, લેડીઝ વુમેન એમ્પાવરમેન્ટ તરફ. હું બધા જ મારા ભાઈઓ અને બહેનોને અપીલ કરું છું કે તમે બળી ચડીને વુમન એમ્પાવરમેન્ટ માટે આગળ આવો અને એમને સન્માન આપો અને એમને શક્તિ આપો. જય આદિવાસી. बिरसा मुंडा करे पुकार, बिरसा मुंडा करे पुकार, एक तीर एक कमान, आदिवासी एक समान, एक तीर एक कमान, आदिवासी एक समान, एक तीर एक कमान, आदिवासी एक समान. लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे, और लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे. जीवन साथी हमारे बात से है, लोग पता अपना जरिया ले ले, हमने कार्यक्रम में चालू करिए और सब लोगों ने फुलबार करी અને જે પ્રારંભ કરીને આ કાર્યક્રમ કરી કે નારા સૌથી પહેલા આપણે
પર આવે આપણે બિરસા મુંડા કલેક્ટર બિરસા મુંડા કલેક્ટર બિરસા મુંડા कोई व्यक्ति समाज से बड़ा कौन हो सकता है? जमीन सृष्टि से यार सज्जनहार सुद्धा मैं तेरा भी नहीं बचा અને પછી આગળ વધતા ગયા મોહેજો દડોની સભ્યતા હતા જે સિંધ પ્રાંતમાં છે, અત્યારે પાકિસ્તાનમાં છે. ઇન્ડસ નદી કહે છે, ઇન્ડસ રિવર, તો જે હિમાલયમાં ત્યાંથી નીકળે, જે અહીંયા સભ્યતા પામે, તો એ સભ્યતાના વંશજ આપણે. તો એ બધું કંઈક નવું નવું હતું, કંઈક કલ્પનાની બહાર હતું કે આ સારું આ બધું કેવી રીતના, અને